ગરમ પાણીથી નહીં તો ઠરું આજ પહેલી વાર પૂર્ણરાજ જોવા મળ્યા. જોઈ લઉં, કોઈ દી જોવા જ નથી મળ્યા. બહુ ઠંડી લાગે તો ભાઈ. ગરમ પાણીથી નાહ્યો ને તો પણ ઠંડી એટલી લાગે. કાથી જવાનું છે ભૂલો તો નથી. નહીં આ છે થથરું હા ચા પીતો હતો ને હે તો આખો સાહ લ્યો. હું કહું કે પૂજારીજીના ઘરમાં કંઈક લાદીમ બાદીમાં કંઈક સાઠો રહે તો 20 માં બે હાથે પકડીને પીધો એટલે આમ થથરું. ચલો આવી ગયા મંદિરે, નાહી લીધો અને વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી. મારા બ્લોગમાં સ્વાગત છે. ચલો સુરેશ દાદા પણ નીકળી ગયા છે. નાસ્તો આપણે ઊંઘી 7 વાગે ઉઠ્યા હતા એટલે 8 તો વાગશે અહીંથી નીકળ્યા હતા. લેટ નીકળ્યા. તમને હવે મહાદેવના દર્શન કરાવી દઉં. કાલે તો નહોતા કર્યા, આજે તમને ચોક્કસ કરાવો. મહાદેવ આ તો પણ મારું ઘર છે, મારું ઘર. ચાર્જિંગ હા ચાલો માજી છે, પછી માજી નીકળી જઈને પછી તમને મહાદેવના દર્શન કરાવું. ને મંદિર પણ મોટું છે ને અહીંયા પણ મહાદેવ હા મહાદેવનું જ મંદિર છે. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. હું કહે થથરું તો હસતા પણ થથરું. તમારા હસતા ઠંડી સ્ટાર્ટ થઈ છે તો એટલી બધી ઠંડી લાગીશ તો પછી ઠંડી આવી છે પછી કેટલી ઠંડી લાગે જોઈએ. હવે ચાલો તમને પણ મહાદેવના દર્શન કરાવવું. હર હર મહાદેવ. ચાલો હું તમને અંદર લઈ જાઉં. નંદીજી ના દર્શન કરી લો. નંદીજી નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હેલો ભાઈઓ, ફાઇનલી પૂજારીને ઘરે આવી ગયો નાસ્તો કરવા માટે. નાસ્તો બાસ્તો કરીને તે હવે નીકળ્યા ને અહીંયા શું ફ્રેશ થયો તો જોઈ શકો. ટીવીમાં મરાઠીમાં આવે છે, આપણે તો કંઈ સમજાતું નથી મરાઠીમાં કાંઈ. ચાલો नाश्तो कर लो. बीच में गिर रहा है। वीडियो देखकर ऐसा लग रहा है जैसे क्यूट बेबी की बैटरी खत्म हो गई हो। बापू को इस सर्द मौसम में भी अपने इस मिलने पर तरस नहीं आया। लोग कह रहे हैं बापू सेहत के लिए तो हानिकारक है। शायद भी चर्चा का पीएम मोदी का कॉन्सेप्ट अब ग्लोबली एक्सेप्ट हो चुका है। यकीन नहीं है तो ये देखिए मुलाकात हुई तो चर्चा होनी ही थी, लेकिन ये चर्चा चाय पर हुई और लंबी बातों का दौर चला जिसमें दोनों ने अपने दिल की बातें की। एक હેલો ભાઈઓ, ફાઇનલી પૂજારીને ઘરે ગયો તો સ્વાગત કરું. સ્વાગત કરીને એક દુપટ્ટો આપ્યો મોટો બધી છે. ચાલો 9 વાગે ગયા છે, હવે હું અહીંથી નીકળું. 9 વાગે ગયા. ચલો અહીંથી હવે ફટાફટ નીકળું. તડકો બહુ નીકળી ગયો છે. ભાઈ જોવું હોય તો વાળ ડાયરેક્ટ મશીનથી વાળ કાપે. જોઈ શકો. મશીનની તો કંઈ જરૂર જ. ફાઇનલી હું આજે નીકળી ગયો છું. હવે રસ્તા ઉપર છું. ચાલો આવો રસ્તો છે. પરપેલી પાછું જવું પડશે. પરપેલી જવા માટે ચાલો અહીંથી દર્શન આવી. આ ટ્રેક્ટર બે ગાડાવાળું ટ્રેક્ટર
લા આ કેવું ટ્રેક્ટર અજીબ ગજીબ ના ટ્રેક્ટર મળે છે કા બે ગાડા વાળું હોય કા આગળ છે ને વ્હીલ ન હોય. ચલો 9 વાગી ગયા છે ને લેટ નીકળો છું. ચાલો હવે આપણી યાત્રા તો આરામ કરી દીધી છે મેં. હવે આવો રસ્તો છે, જોઈએ હવે કેટલા કિલોમીટર જેટલો આવે છે ગામડાનો રસ્તો. ફાઇનલી એક શોર્ટકટ છે અહીંથી, લગભગ કમસે કમ 20 કિલોમીટર જેટલો શોર્ટકટ છે, પણ હું લેવાનો નથી કેમ કે એ ગામડામાં છે ને મુસલમાન વધારે છે, એના માટે ખુદ આપણે પેરો ઉપર કવાડી મારીએ ને એ જ થાય ને કરતાં રિક્સ ન લેવાય. ને અહીંથી હાઈવે પર તૈયારી લાગશે. જેમ આવ્યો હતો ને પરબેરી રોકાણો હતો ને નાઇટ, નાથી વયો જાય સિટીમાંથી. પરબરી તો નહીં રૂકું કેમ કે બપોરે જ પરબરી પૂગી જાય. અહીંથી 18 કિલોમીટર હવે રહ્યું છે એના માટે, એટલે હાઈવે પટ્ટી ઉપર જ આપણે ચાલવાનું છે. કેમ તો ગામડામાં કેવા ગામડા આવે એ આપણે ન ખબર હોય, કેમ કે મેપમાં જોઈએ ને અડધી ગામડા છે ને પૂરા મુસલમાનના છે, એના માટે ખોટું રિક્સ ન લેવાય. રસ્તા સુધી આપણી પાસે કંઈ થયું નથી, ખોટું કવાડે આપણે પેરો મારવા જાય એ જ થાય. ના કરતા રોડે વયો છે 20 કિલોમીટર આમથી આમ. ચાલો આડી લગભગ 2 કિલોમીટર જેટલું ચાલવાનું છે, પછી રોડ આવી જશે. હે જીતારા ને અહીંયા શું કહેવાય કે શેરડીના સાઠા હેવડી બહુ ઉગે છે અહીંયા, ને તડકો પણ બહુ નીકળી ગયો છે. ચાલો ફાઇનલી પરબરી શહેરમાં પૂગી ગયો છું ને એક ભાઈને કોલ કર્યો છે મેં. એ ભાઈએ કીધું હતું કે પરબરીમાં પૂગી જા પછી મને કોલ કરીશ, તારું જમવાનું હું કરી દે વ્યવસ્થા. ફાઇનલી બપોરે તો પૂગી ગયો. In 200 meters, your destination will be on the left. કરબરી હે, કાલી કરબરી નામ પણ અજીબ છે. ચાલો અહીંયા બાજુમાં છે હું રોકાણો. ચાલો બે જણાને પૂછ્યું, પહેલાં એક જણાને પૂછ્યું કાલી કરબરા इधर से कहाँ है, तो एक भैया ने बता कि 1 કિલોમીટર જેટલું છે કાલી કરબરા. આગળ બીજા ભાઈને કીધું ને કે કાલી કરબરા અહીંથી કેટલું કિલોમીટર આપવું છે, તો કે 4 કિલોમીટર જેટલું છે. એક ભાઈ કે 1 કિલોમીટર ને આગળ પૂછ્યું કે 4 કિલોમીટર. આના વ્યક્તિને પણ નથી ખબર કેટલા કિલોમીટર છે. લગભગ હાથ મન કરાવી દઈએ યારી પાસે, બીજાને પૂછવું બધું કાલી ગરબાના કેટલું અહીંથી છે. એક ભાઈએ કીધું કાલી ગરબાના ને આવી ને મને ફોન કર્યો. ભાઈને કીધું છે ભાઈ કે 15 મિનિટ લાગશે ના પૂછવામાં, તારે 1 કિલોમીટર જેટલું છે. આ બધીને પૂછ્યું તો 1 કે 4 1 કે 1 જોઈએ. આગે કોઈ ભૈયાને પૂછ્યું નકર એ ભાઈને ફોન કરવાનો છે કે આ સાઈડ ભાઈ રાખ પ્રોગ્રામ, તો બહુ દૂર પડી ગયું. હેલો ભાઈ, ફાઇનલી પૂછી ગયા ને આપણે. આ ભાઈ હર હર મહાદેવ ને આપણું જમવાનો પ્રોગ્રામ કરી દીધો ને મારવાડી થાળી છે, રાજસ્થાનની છે. ચાલો હેલો ભાઈ, ફાઇનલી થોડોક આરામ કરવા માટે ભાઈની ઘરે આવી ગયા છે ને મારો બેગ અહીંયા છે. હવે થોડો આરામ કરી લઉં પછી અહીંથી 3 વાગે નીકળ્યા. અત્યારે તો 2 તો વાગી ગયા છે. ભાઈ છે હર હર મહાદેવ. ચાલો થોડોક આરામ કરે ને પછી 3 વાગે નીકળ્યા. કમસે કમ 2 તો વાગી ગયા છે. ચાલો થોડોક હું ઉઠી ગયો છું ને શું કહેવાય કે 3 વાગે ઉઠવાનો તો 4 વાગે ઉઠી ગયો છે ને હવે ઉપર જામો મારે જ ન હોય મોટિવેશન દેવા માટે. ફાઇનલી 5 વાગ્યામાં નાથી હું નીકળી ગયો છું. હવે 10 કિલોમીટર જેટલું મારે છે ને હાલવાનું છે. જોઈએ આજ કેટલું કિલોમીટર, 10 કિલોમીટર ચાલવાનું છે કેમ કે આગળ રહેવાની સુવિધા થઈ ગઈ છે. એના માટે આપણે 10 કિલોમીટર પણ હાલવા માટે તૈયાર છે. ચાલો હવે હું આ સિટીને વટું પછી આપણે થોડુંક હું તમને કહેવા માગું છું. ફાઇનલી 8 જેવું થઈ ગયું છે. 8 વાગી ગયા છે. રસ્તા પણ હું નથી નાખ્યું ગયો. ભાઈને કોલ કર્યો હતો, ભાઈ કીધું હા તારી રહેવાની સુવિધા કરી દીધી છે. રસ્તા 8 વાગી ગયા છે પણ નથી ભીગું.
ચાલો મસ્ત હાલું છે ને આવો અંધારું જ છે ને આ છે બધું જંગલ તો નથી પણ બાવરિયા ને એવું જ છે ને આ રીતનો હાઈવે છે જોઈએ કેટલા વાગે પૂછીએ અત્યારે તો 4 કિલોમીટર બતાવે છે 4 કિલોમીટર જેવું બતાવે છે ચાલો હવે તો સ્પીડમાં ચાલુ આજ બહુ લેટ થઈ ગયા છે જેમ કે આ હોય કે જિંદગીમાં આવું તો બધા દિવસો હરસા ન હોય છે ક્યારેક મોડું થાય ક્યારેક વહેલું થાય ક્યારેક જમવાનું પણ મળે ક્યારેક જમવાનું ન પણ મળે ક્યારેક રહેવાની સુવિધા પણ મળે ક્યારેક રહેવાની સુવિધા પણ ન મળે એના માટે આવી લાઈફ છે ચાલો અત્યારે ચાલુ છે ને આગળ કંઈ દેખાતું પણ નથી લાઇટ મારી ટોચ છે ને થોડીક નાની છે ને મારે હું રામેશ્વર જ્યોતિર્લિંગ કરવા માટે જઈશ ત્યારે મારે ટોચ મોટી લેવી પડશે કેમ કે આગળ જ જોવા માટે ચાલો ફાઇનલી રોડેથી જતો હતો બદામ શેક દેખાણું છે ચાલો બદામ શેક મોબાઈલ ચાલો બદામ શેક હર હર મહાદેવ કમસે કમ 2 કિલોમીટર જેટલું આપું છે ચાલો બદામ શેક પીને અહીંથી નીકળું फाइनली हाँ लाइट है ना ठीक है हाँ हाँ लाइट ऊपर से करनी पड़ती होगी हाँ हाँ नहीं तो હેલો દોસ્તો ફાઇનલી આપણે ફાર્મ હાઉસે આવી ગયા છે ના ફાર્મ હાઉસ છે ને ચાલો આપણી રહેવાની સુવિધા ખાવાની થઈ ગયું છે ના રૂમમાં જઈ ના રૂમમાં લાઇટ પણ નથી આ શું કહેવાય કે હા હા ઇધર છે ચાલો હવે ઇધર છે જવાનું છે वाना है वाह चप्पल काट के आता हर हर महादेव चलो ચાલો પછી મળીએ ભાઈ મારો બેગ અહીં મેકી દીધો ને અત્યારે હું છું ફાર્મ હાઉસ ના ફાર્મ હાઉસ છે જોઈ શકો જોઈ લો ને પાણીની બોટલ ઘણી બધી છે જેટલી પીવું એટલી કુટીને એટલી છે ના એ મીટિંગ માટે ફાર્મ હાઉસ એટલે મોટા મોટા વ્યક્તિ હોય ને એની મીટિંગ થાય અહીં જો ખુરશી સિંહાસન ચાલો આપણે હવે અહીંયા નાઇટ કરવાની છે ને એસી પણ છે એસી તમને દેખાડી દો પંખો એસી તો સારું નહીં કર્યું તમને ખબર જ છે કે ઠંડી જેટલી પડે છે એના માટે ચાલો હવે હું જમવાનું આવશે કલા પછી જમવાનું આવશે જમવાનું પણ થઈ ગયું છે ચાલો હવે પહેલાં જમી લઈએ પછી વિડીયો એડિટિંગ કરશું ને પછી મળીએ બાય હેલો ભાઈઓ ફાઇનલી જમવાનું આવી ગયું છે મારું રોટલી છે શિયા દાળ છે પછી ચાવલ રાઈસ ને આથોના છે ને મરચાં ચાલો હું જમી લઉં પછી મળીએ હેલો ભાઈઓ ફાઇનલી મારો વિડીયો એડિટિંગ થઈ ગયો છે ને અત્યારે વાગી ગયા છે કમસે કમ 12 તો વાગી ગયા છે ને તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ને બધા ભાઈઓને હર હર મહાદેવ બાય બાય